નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। જય ચામુંડામાં। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। મિત્રો, તમારી ઘરે તુલસીનો છોડ જો સુકાઈ ગયો હોય તો આ ઉપાય જરૂર કરી લેજો, નકર પસ્તાવાનો વારો આવશે। તમારા ઘરમાંથી બધી જ ધન સંપત્તિ જતી રહેશે। તેમજ મિત્રો, તમને તમારા ઘરમાં આ સંકેત જોવા મળતા હોય તો તમારે હવે સમજવું જોઈએ હવે તમે ધનવાન બનવા માટે જઈ રહ્યા છો। તેમ જ મિત્રો, આપણા જ્યોતિષશાસ્ત્ર અને આપણી પૌરાણિક કથાઓ અનુસાર આપણે એવું માનીએ છીએ કે એવા ઘણા બધા આપણને સંકેતો મળે છે કે જેને કારણે આપણે વિચારી શકીએ છીએ કે હવે આપણા જીવનમાં કંઈક નવો બદલાવ આવી રહ્યો છે, તેમજ આપણી ઉપર એવી કોઈ ઘાત આવી રહી છે। તો આ સંકેત દ્વારા આપણને ખબર પડી જશે। તેમજ તમને જો અમુક સંકેત એવા મળે છે તો તમારે એમ સમજવું કે આપણા કુળદેવી આપણી સાથે છે। આની સાથે મિત્રો, આપણે આજના વિડીયોમાં એવા પણ ઘણા સંકેતો વિશે વાત કરીશું કે જો એ સંકેતો તમને મળતા હશે તો તમે સાવ ગરીબીમાં જીવતા થઈ જશો। અને સાથે જ મિત્રો, હું તમને ઘણા એવા પણ સંકેતો જણાવીશ કે તમે સાવ રોડમાંથી કરોડપતિ પણ બની શકશો। આથી મિત્રો, આ વિડીયોને પૂરો જોવા વિનંતી। આજના વિડીયોમાં આપણે એ પણ જાણશું કે તમારા ઘરમાં ગરીબી આવતા પહેલા તમને એવો તો કયો સંકેત મળે છે, પરંતુ મિત્રો એ પહેલા આપણે એ જોશું કે જો તમારા ઘરે તુલસીનો છોડ છે અને જો તે સુકાઈ જાય છે તો તેનું શું કરવું। મિત્રો, તુલસી છે એક દેવીનો છોડ માનવામાં આવે છે। આપણે તુલસીને તુલસી માતા કહીએ છીએ। જો આપણા ઘરમાં પણ તુલસીનો છોડ હોય તો આપણે દરરોજ તેની પૂજા કરવી જોઈએ અને તુલસીના છોડ પાસે આપણે સાંજના સમયે જરૂર એક દીવો કરવો જોઈએ, કારણ કે તુલસીનો છોડ છે આપણને વાસ્તુદોષ તેમજ નજર દોષથી આપણને બચાવે છે। પણ જો આપણે તુલસીના છોડના અમુક નિયમોનું આપણે પાલન નથી કરતા તો આપણને તેનું ખરાબ ફળ ભોગવવું પડે છે। મિત્રો, ઘણીવાર આપણા આંગણામાં રાખેલા તુલસી છે એ સુકાઈ જાય છે અને જો કોઈ પણ કારણોસર આપણા ઘરે તુલસી માતાનો છોડ છે એ સુકાઈ જાય છે તો એનો અર્થ એ થાય છે કે આપણા ઘરમાં કોઈક આર્થિક સમસ્યા અથવા તો કોઈ મુશ્કેલી આવવાની છે। મિત્રો, જો આપણા ઘરે તુલસી સુકાઈ જાય છે તો તેને એક અશુભ સંકેત માનવામાં આવે છે। આનાથી આપણે સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તો આપણા ઘરમાં ગરીબી તો આવે જ છે, પણ બીજી ઘણી બધી બીમારીઓ પણ આવી શકે છે। પણ કોઈક વાર મોસમના કારણે પણ તુલસીના પાંદડા ખરવા લાગે છે તો આપણે તેના છોડનું જતન કરવું જોઈએ, તેમજ તેના બધા જ નિયમોનું પાલન કરવું જોઈએ, તેમજ તેને નિયમિત આપણે જળ ચઢાવવું જોઈએ। તેની સાથે જ મિત્રો જુઓ, તુલસીનો છોડ લીલોછમ હોય છે તો તે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। તેમજ જુઓ, હવે આપણા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ ગયો છે તો આપણે હવે તેનું શું કરવું જોઈએ, અર્થાત આપણે તેનો ઉપાય શું કરવો જોઈએ અને આપણે એવી તો શું સાવધાની રાખવી જોઈએ કે તુલસીનો છોડ ક્યારે સુકાય જ નહીં। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। મિત્રો, જો આપણા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તો આપણે તેને એમ જ ખેંચીને કચરામાં નાખવાનો નથી। જો આપણે આવું કરશું તો આપણા ઘરમાં બહુ ગરીબી આવશે અને આપણને બહુ મોટું પાપ લાગશે। જો મિત્રો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો આપણે શાસ્ત્રોના નિયમો અનુસાર તેનું વિસર્જન કરવું જોઈએ। પહેલાના જમાનામાં તો મિત્રો તુલસીને ગંગાજળમાં પધરાવી દેવામાં આવતું હતું અને અત્યારે પણ એવું જ કરવામાં આવે છે। પણ જો અત્યારે મિત્રો આપણા ઘરના તુલસી છે એ સુકાઈ જાય છે તો આપણે આટલી વસ્તુ જરૂર કરવી જોઈએ। તો મિત્રો, જો આપણાથી શક્ય હોય તો આપણે તુલસીના છોડને લઈને તેમાંથી તુલસીની માળા બનાવી નાખવાની છે, પરંતુ તેને આપણે એમ જ તુલસીના છોડને કચરા પેટીમાં નાખી દેવાનો નથી। એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે।
અને જો આપણે તુલસીને માળા બનાવીને પહેરીએ છીએ તો તેને બહુ શુભ માનવામાં આવે છે. તેમજ જો આપણે આ વસ્તુ ના કરવી હોય તો આપણે તેને કોઈ પણ પવિત્ર નદીમાં તેનું વિસર્જન કરી દેવાનું છે. અથવા તો જુઓ આપણે એવું નથી કરવું તો આપણે તરત જ બીજો લીલોછમ તુલસીનો છોડ છે એ આપણે રોપી દેવો જોઈએ કે જેથી કરીને આપણને પાપ ન લાગી શકે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એક તુલસીના છોડ વગરનું ઘર છે એને અશુભ માનવામાં આવે છે. આથી મિત્રો, આપણા ઘરે તુલસીનો છોડ તો જરૂર હોવો જોઈએ કે જેનાથી આપણા ઘરમાં ધન સંપત્તિ હંમેશા માટે બની રહે અને આપણા ઘરમાં કુળદેવીનો હંમેશા વાસ રહે છે. તેમજ તુલસીના છોડ વિશે મિત્રો આપણે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આપણે જો રાતના સમયે તુલસીના પાંદડાને તોડીએ છીએ તો તેને બહુ અશુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, રાતના સમયે આપણે તુલસીનો સ્પર્શ કરવો ના જોઈએ. એવું માનવામાં આવે છે કે એ સમયમાં તુલસીને સ્પર્શ કરવો એ બહુ અશુભ માનવામાં આવે છે. મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ એ પહેલા જો મિત્રો તમારા ઘરમાં હંમેશા ધન સંપત્તિ રહે તેવું તમે ઈચ્છતા હોવ તો મિત્રો તમે આ વિડીયોને લાઈક કરી દેજો કે જેથી કરીને માં કુળદેવી તમારા ઘરમાં ધનનો વરસાદ કરી દેશે. આની સાથે જ મિત્રો ઘણી બધી મહિલાઓ રાત્રે ભોજન કર્યા બાદ વાસણ પણ સાફ નથી કરતી. પરંતુ મિત્રો તેમણે આવી રીતે ખરાબ વાસણો છે એટલે કે જે એઠા વાસણો હોય છે એને એમ જ રાખી દે છે. તો તેને એવી રીતે રાખવા ન જોઈએ. અને જો આપણે આવું કરીએ છીએ તો આ બધી વસ્તુ બહુ મુશ્કેલીમાં આપણને મૂકી શકે છે. જો કોઈ મહિલા આ ભૂલ કરે છે તો એના ઘરમાં ભયંકર ગરીબી આવી શકે છે. ભગવાન તરફથી આ એક સંકેત હોય છે. તો મિત્રો આપણે આ ભૂલ ન કરવી જોઈએ. અને સાથે મિત્રો તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું કે જે મહિલાઓ આળસને કારણે આવું કરે છે તો તેને કારણે તેમના ઘરમાં ગરીબી આવી શકે છે. મિત્રો, જો તમે રાત્રિના હેઠા વાસણો તમે ભોજન કર્યું હોય અને એ વાસણ તમે ધોતા નથી તો તેની અસર છે એ ગરીબીમાં પરિણમે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો એઠા વાસણોને સાફ નથી કરતા તો તેમના જીવનમાં હંમેશા ગરીબી જ રહી શકે છે. તેની સાથે જ જો મિત્રો રાત્રે ભોજન કર્યા બાદ તરત જ તે વાસણો સાફ થઈ જાય છે તો તે ઘરમાં ખુદ માતા લક્ષ્મી છે એ વાસ કરવા લાગે છે. એ ઘરમાં ક્યારે કોઈ આર્થિક સંકટ આવતો નથી. તેમજ મિત્રો જો ઘણા લોકો પોતાની સુવાની રૂમમાં અથવા તો બેડરૂમમાં એક કાચ લગાવી દેતા હોય છે પરંતુ તેમણે આ ભૂલ ન કરવી જોઈએ. જો તેઓ સવારમાં ઉઠીને તરત જ પોતાનો ચહેરો છે એ કાચમાં જુએ છે તો આ એક અશુભ વસ્તુ માનવામાં આવે છે. તે માટે તમારે મિત્રો ભૂલથી પણ આ રીતે કાચ લગાવવો ન જોઈએ. કારણ કે મિત્રો આ વસ્તુ આપણા વાસ્તુશાસ્ત્રમાં અને બહુ અશુભ માનવામાં આવે છે. તમારા ઘરમાં આ એક દરિદ્રતાનો પ્રતીક પણ બની શકે છે. આની સાથે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે જો તમારા રૂમમાં કાચ હશે તો એના કારણે પતિ પત્ની વચ્ચે નાની નાની વાતમાં લડાઈ ઝઘડા થતા રહે છે. તેમજ તે બંનેનો સુમેળ બેસતો નથી. આની સાથે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ પર પણ આની ખરાબ અસર પડી શકે છે. તેમજ તમારા ઘરમાં બેડ અથવા તો પલંગ હોય છે તો તેને રૂમની વચ્ચે રાખવો ન જોઈએ. કારણ કે આ વસ્તુ અશુભ માનવામાં આવે છે. પલંગ કે બેડ છે એને કોઈ પણ એક ખૂણામાં જ રાખીને તેની ઉપર સૂવું જોઈએ. આની સાથે જ મિત્રો જો આપણા ઘરમાં આપણે દૂધ ગરમ કરતા હોઈએ છીએ અને જો એ દૂધ ઉભરાઈ જાય છે તો તે પણ અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓને બહુ અશુભ માનવામાં આવે છે. તો મિત્રો આપણે આવી ભૂલ ન કરવી જોઈએ. અને જો દૂધ ગરમ કરતા દૂધ ભૂલથી પણ ઉભરાઈ જાય છે તો આનું આપણે બહુ ખરાબ ફળ ભોગવવું પડે છે. કારણ કે દૂધ ઉભરાવું એ બહુ અશુભ સંકેત માનવામાં આવે છે. તેમજ પારિવારિક સંબંધોમાં કડવાશ ઊભી થઈ જાય છે. તે સાવ અસ્તવ્યસ્ત થઈ જાય છે. તેમજ કેટલાક ઘરોમાં ઘણા લોકો પોતાના બાથરૂમના દરવાજા એમ જ ખુલ્લા રાખે છે. તો મિત્રો આ તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમારે ક્યારે પણ બાથરૂમના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ નહીં. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં આને બહુ અશુભ માનવામાં આવે છે. બાથરૂમના દરવાજા ખુલ્લા રાખવાથી આપણા ઘરમાં ગરીબી આવી શકે છે. આથી આપણા ઘરમાં કુળદેવી ક્યારે આવી શકતા નથી.
તે આપણા દરવાજે આવીને જ જતા રહે છે। આથી આપણે આ ભૂલ ક્યારે પણ કરવી ન જોઈએ। તેમજ આ વસ્તુને ભૂલ કરવાથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા થાય છે। તેમજ મિત્રો, જો તમે ઘરની બહાર જતા હો અને જ્યારે પાછા ઘરે આવો છો અને જ્યારે તમે દરવાજા પાસે તમે ગરોળીને જુઓ છો તો આ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે। કારણ કે ગરોળી છે એ બહુ ઝેરી જીવજંતુ છે। તેમજ ઘરના દરવાજા ઉપર ગરોળીના દર્શન થવાથી તમારો ખરાબ સમય શરૂ થઈ જાય છે। આ માટે તમારે ખુદને તૈયાર કરી લેવા જોઈએ અને તમારે કોઈ પણ કાર્ય છે એ ધ્યાન રાખીને કરવું જોઈએ। તેમજ મિત્રો, જો તમારું ઘર નાનું હોય કે મોટું, પરંતુ તમારે તેને જરૂર સાફ કરવું જોઈએ। ક્યારે પણ ઘરમાં ગંદકી રાખવી જોઈએ નહીં। મિત્રો, જે ઘર વધારે સાફ હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી છે એ સ્વયં નિવાસ કરે છે અને તે પોતે જ કહે છે કે જે લોકોનું ઘર સાફ હશે એ ઘરમાં જ મારો વાસ રહેશે અને તે ઘરને હું ધન દોલતથી ભરી જ દઉં છું। તેમજ મિત્રો, આપણા ધર્મશાસ્ત્રમાં સાવરણીને બહુ મહત્વપૂર્ણ વસ્તુ માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર મિત્રો, સાવરણીને પણ વિશેષ રૂપથી તેનું સ્થાન આપવામાં આવ્યું છે। તેના પ્રભાવ છે એ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર અને ઘરમાં રહેવાવાળા બધા જ વ્યક્તિના જીવન ઉપર તેની અસર થઈ શકે છે। ઘરની સ્વચ્છતા બનાવેલી રાખવા માટે આપણે સાવરણીનો ઉપયોગ કરીએ છીએ। એટલે કે સાવરણીનો પ્રયોગો કરવાથી માતા લક્ષ્મી છે બહુ પ્રસન્ન થાય છે। પરંતુ મિત્રો, આપણે સાવરણીનો ઉપયોગ કરતી વખતે ઘણી એવી વાતો ઉપર પણ જરૂર ધ્યાન આપવું જોઈએ કે જે વસ્તુ આ પ્રમાણે છે કે તમારે સાંજે કોઈ દિવસ સૂર્યાસ્ત પછી આપણે ક્યારે ઘરમાં વાળવું જોઈએ નહીં। સાવરણીથી આપણે રાતે કચરો કાઢવો જોઈએ નહીં અને જો રાતે કોઈ પણ કારણોસર આપણે મજબૂરીમાં વાળવું પડે છે તો એ કચરો છે એ આપણે ઘરની બહાર ફેંકવો નહીં, તો માતા લક્ષ્મી જે છે એ પણ આપણા ઘરેથી જતા રહેશે। મિત્રો, આની સાથે જો કોઈ પણ મહત્વનો તહેવાર હોય તેમજ આપણા ઘરમાં મહેમાન આવવાના હોય તો સાવરણીનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે। તેમજ તેનાથી બધી જ સફાઈ કરી લેવામાં આવે છે। જો ઘર ચોખ્ખું હશે તો તે વધારે સુંદર અને આકર્ષિત લાગશે। આથી માતા લક્ષ્મી છે એ પણ આ ઘરથી આકર્ષાઈને તે ઘરમાં હંમેશા માટે પ્રસન્ન રહીને નિવાસ કરે છે। મિત્રો, સાવરણીથી વાળવું એ એટલું જ જરૂરી છે કે તેની સાથે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે તેનું સ્થાન સરખી રીતે બનાવી રાખવું જોઈએ। આપણે સાવરણીને ક્યારે ખરીદવી જોઈએ એ બાબતો વિશે પણ આપણે જાણીએ। આ બધી વસ્તુ છે આપણા વાસ્તુશાસ્ત્રમાં સરખી જણાવી છે। આનાથી આપણી ઉપર સકારાત્મક અને નકારાત્મક અસર પણ પડી શકે છે। જે લોકો આમાંથી ઘણી બધી ભૂલો કરતા હશે તો તેના કારણે તે લોકોના ઘરમાં ખરાબ અસર પણ પડી શકે છે। આથી મિત્રો, આપણા ધર્મશાસ્ત્ર અનુસાર એવું પણ માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને સાવરણીનું પ્રતીક માનવામાં આવે છે। આ નિયમોનો વિશેષ રૂપથી પાલન કરીને જો તમારા ઘરમાં રહેતા લોકો ઉપર કોઈ પણ સંકટો આવી રહ્યા હોય તેમજ કોઈ પણ દોષ હોય તો તેને દૂર કરવામાં પણ તે નિયમો ખૂબ જ લાભદાયી બને છે। આથી મિત્રો, આપણે સાવરણીને લગતા નિયમોનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ। પણ સાથે જ મિત્રો, આપણે સાવરણીને ક્યારે પણ પગથી પાટું મારવું જોઈએ નહીં। કારણ કે જો આપણે સાવરણીને પાટું મારીએ છીએ તો તે આપણે લક્ષ્મી માતાને પાટું મારીએ છીએ તેવું માની લેવામાં આવશે। કારણ કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો છે। આથી આપણે આવી ભૂલ ક્યારે પણ કરવી ન જોઈએ અને જો આવી ભૂલ આપણે કરશું તો આનું પરિણામ છે એ આપણે જ ભોગવવું પડશે। આવી ભૂલથી આપણા ઘરમાં ક્યારે માતા લક્ષ્મી છે એ પ્રસન્ન નહીં થાય અને તે આપણે ઘરેથી જતા રહેશે। તેમજ આપણી આર્થિક પરિસ્થિતિ પણ બહુ નબળી પડી જશે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નવી સાવરણી છે તમે શનિવાર અથવા તો રવિવારના દિવસે તેમજ મંગળવારના દિવસે તમે નવી સાવરણી ખરીદી શકો છો। મિત્રો, જો તમારા ઘરમાં સાવરણી જૂની થઈ ગઈ છે અથવા તો તે સાવ તૂટી ગઈ છે તો તમારે તેને જલ્દી આપણા ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ અને તેના સ્થાન ઉપર શનિવારના દિવસે આપણે નવી સાવરણી ખરીદી લેવી જોઈએ। આને વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે। આવું કરવાથી આપણા ઘરમાંથી બધા જ નડતા દોષો છે બધા જતા રહે છે।
તેમજ મિત્રો આપણે વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે આ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ કે સાવરણીને આપણે એવી કોઈ જગ્યાએ નથી રાખવાની કે જે જગ્યા ઉપર હંમેશા ગંદકી રહેતી હોય, અને જો તમે આવી ભૂલ કરો છો તો તેને કારણે આપણે માતા લક્ષ્મીનું પણ અપમાન કર્યું તેવું માનવામાં આવે છે, અને આપણા ઘરમાં ગરીબી આવવાના અશુભ સંકેતો પણ આવી શકે છે. આથી મિત્રો સાવરણીને ક્યારે પણ ઊભી કરીને રાખવી ન જોઈએ. વાસ્તુ પ્રમાણે આપણે સાવરણીને હંમેશા નીચે એટલે કે આડી જ રાખવી જોઈએ. તેમજ સાવરણીને આપણે ક્યારેય પલાળવી જોઈએ નહીં. સાવરણી પલ્લે એ બહુ અશુભ માનવામાં આવે છે. તેમજ જો મિત્રો કોઈ સાવરણી છે એ જૂની થઈ ગઈ હોય તો તેને આપણે વહેતી નદીમાં અથવા તો કોઈ પણ વૃક્ષની નીચે પણ તેને આપણે મૂકી શકીએ છીએ. તેમજ મિત્રો વાસ્તુ પ્રમાણે સાવરણી છે એને મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આથી આપણે કોઈ પણ જીવ કે પશુ પ્રાણીને સાવરણી વડે મારવું જોઈએ નહીં. જો આપણે આવી ભૂલ કરીએ છીએ તો આપણા જીવનમાં ભયંકર ગરીબી આવી શકે છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કેટલાક ઘરોમાં માતા છે એ સાવરણીથી જ પોતાના બાળકોને ઠપકો આપતા હોય છે, તેમજ ક્યારેક મારતા પણ હોય છે. તો ભાઈઓ બહેનો, મારી તમને એક નમ્ર અપીલ છે કે આપણે આવી વસ્તુ ક્યારે કરવી જોઈએ નહીં. આપણે સાવરણીથી ક્યારે પણ કોઈને મારવું જોઈએ નહીં, કારણ કે આ વસ્તુ છે એને વાસ્તુશાસ્ત્રમાં બહુ અશુભ માનવામાં આવે છે. જો આપણે આવી રીતે સાવરણીથી કોઈ મનુષ્યને અથવા તો જીવજંતુ અથવા તો પ્રાણીને મારીએ છીએ તો આપણને બહુ મોટું પાપ લાગે છે. આથી આપણે આવી ભૂલચૂકે પણ કરવી ન જોઈએ. આનાથી માતા લક્ષ્મી છે એ આપણાથી રિસાઈ જાય છે. તે ક્યારે પણ આપણા ઘરમાં નિવાસ નથી કરતા. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરમાંથી કોઈ મહેમાન બહાર જાય છે તો આપણે તરત જ સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ. આનાથી આપણને અશુભ સંકેતો મળે છે. જો મિત્રો આપણા ઘરે કોઈ મહેમાન આવે છે અને તે પાછા ઘરે જતા રહે છે તો આપણે થોડીક વાર પછી જ સાવરણીથી આપણું ઘર વાળવું જોઈએ. તેમજ મિત્રો કોઈ પણ શુભ કાર્ય આપણે કરીએ છીએ તો આપણે એ શુભ કાર્ય પહેલા કે શુભ કાર્ય પછી તરત ક્યારે સાવરણીથી આપણા ઘરનું આંગણું વાળવું જોઈએ નહીં. કારણ કે મિત્રો જો આપણે આવું કરીએ છીએ તો એવું માનવામાં આવે છે કે આપણે આપણી ધન સંપત્તિને જ ઘરમાંથી વાળીને બહાર ફેંકી દઈએ છીએ. તો આ વસ્તુ આપણે ક્યારે કરવી જોઈએ નહીં. જો આપણે આવી વસ્તુ કરીએ છીએ તો કોઈ પણ શુભ કાર્ય કરીએ એના થોડી વાર પહેલા જ આ બધી વસ્તુ કરીને રાખી દેવી જોઈએ. એટલે કે આપણા ઘરને સાફ કરી દેવું જોઈએ. પણ કોઈ પણ કાર્ય પછી કે પહેલા તરત આપણે સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે આ વસ્તુ ક્યારેક ખરાબ પણ સાબિત થઈ શકે છે. આથી આપણે સાવરણીનો ઉપયોગ છે બહુ ધ્યાનપૂર્વક કરવો જોઈએ. તેમજ મિત્રો આપણે એ જોઈએ કે આપણે સાવરણીનું દાન ક્યારે કરવું જોઈએ. તો મિત્રો આપણે શુભ મુહૂર્ત જોઈને આપણે હંમેશા મંદિરમાં સાવરણીનું દાન કરવું જોઈએ. આનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને તમારા જીવનમાં એક સકારાત્મક શક્તિ આવી જાય છે. મિત્રો દાન છે આપણા ધર્મશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે, અને જો તમે પણ દાન કરો છો તો તમારા જીવનમાં જરૂર કુળદેવીનો વાસ રહેશે. માં કુળદેવી ખુદ કહે છે કે જે ઘરમાંથી દાન થતું હશે તો હું પોતે જ એ ઘરમાં પ્રસન્ન રહીશ. દાન કરવાથી મિત્રો માતા લક્ષ્મીજીની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે. આથી મિત્રો જો આ વિડીયોમાં જણાવેલી ઘણી બધી વસ્તુને લગતા નિયમોનું જો તમે પાલન કરશો તો તમારું જીવન ધન્ય થઈ જશે. તેમજ તમારા જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી નહીં આવી શકે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.